ની આ સમગ્ર કાર્યવાહી બાબતે રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા, આપની પ્રતિક્રિયા. જી, આજે આપણે સંસદમાં બે બાબત જોવા મળી. ખાસ તો સંવિધાન માટે જે ચર્ચા થઈ એમાં પણ જે કોંગ્રેસના જે સૌથી પ્રથમ આજે વક્તવ્ય આપ્યું પ્રિયંકા ગાંધીએ સંસદ થયા પછી, આ બંને બાબતો દેશને આજે જોવા મળી, જેમાં ઘણી બધી બાબતો પોઝિટિવ પણ છે અને અમુક વાત કરીએ તો સૌથી પહેલા સંવિધાનની વાત કરીએ. જે રીતે વિરોધ પક્ષ કહે છે કે સંવિધાન ખતરામાં છે, કે સંવિધાન ઉપર કોઈ સંશોધન કરવું ન કરવું, કે દેશનો ઘણી બાબતોને ખતરામાં દેખાડી રહ્યા છે, ત્યારે એ વિચારવું ચોક્કસ આપણે વિચારવા મજબૂર થાય છે. જો સંવિધાનની જ વાત કરીએ તો 1975માં સૌથી પહેલા ઇમરજન્સી વખતે સંવિધાન ખતરામાં આવ્યું હતું એમ કહીએ તો, કેમ કે ત્યારે કોઈ સંવિધાન જેવું હતું જ નહીં. કોઈ પણ જાતની જેને કહેવાય કે ખુલાસા, કોર્ટ, અપીલ, વકીલ કાંઈ જ નહોતું. અને એ વખતે તો એવો પણ એક મુદ્દો હતો, એક એમપી સાંસદને જજ બનાવવામાં આવ્યા હતા. ચોક્કસ ફેસલો સંભળાવીને પછી પાછા એ સાંસદને એ જજને ફરીવાર પાછા રાજ્યસભાના સાંસદ બનાવ્યા, પાછા ફરીવાર જજ બનાવ્યા. એવી નિરંતર, જેને કહેવાય ને કે સંવિધાનનો એક કોઈ જાતની ગંભીરતા નહોતી. સંવિધાનને આમ છોતરા ઉડાડ્યા હતા સંવિધાનના, એવું હતું. અને સંવિધાનની વાત કરીએ તો આજે આપણે પ્રિયંકા ગાંધીએ જે એને ઘણી બધી વાત કરી. પ્રિયંકાએ જે વાત કરી એમાં સંભલ, ઉન્નાવ, પછી અનામત બાબત, અદાણી, બેરોજગારી, એવી ઘણી બધી બાબતોની વાત કરી. પણ ક્યાંય એમાં બાંગ્લાદેશના હિન્દુઓની વાત, કાશ્મીરી પંડિતોની વાત, કે મસ્જિદની નીચે જે મસ્જિદો છે એના જે વિવાદો છે, કે વકફ બોર્ડ બાબત, એવી ક્યાંય પ્રિયંકા ગાંધીએ જે આજે એને મોકો હતો કે એક તટસ્થ વાત કરવાની, એની અમુક વાત ચોક્કસ સારી હતી, એ હજી આપણે પછી વાત કરશું. પણ સંવિધાન બાબત જે છે એમાં એને ચર્ચા જો કરવી જોઈએ છે એ નથી કરી. અને સંવિધાનની બીજી વાત કરીએ તો માનનીય શ્રી બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું છે, એમના રચયિતા છે બાબા સાહેબ આંબેડકર, ભારત રત્ન, એમણે એ જ વખતે જે જાતિ આધારિત અનામત આપી હતી, એમનું 10 વર્ષ સુધી જ રાખવું એવો એમનો ભારપૂર્વક અનુરોધ હતો કે આ 10 વર્ષ પછી જાતિ આધારિત અનામતને હટાવવી. ભલે દેશમાં અત્યારે એ હટાવવાની વાત નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં સંશોધન કરવાની વાત છે, ક્યાંક ને ક્યાંક સુધારો કરવાની વાત છે. પણ એને આજનો વિરોધ પક્ષ એને જાતિ આધારિત કે અન્ય કોઈ દેશ વિરોધી, જેને દેશને હિતમાં ન હોય એવી વાતો ચગાવીને ક્યાંક ને ક્યાંક દેશના નાગરિકોને મિસગાઈડ કરતા હોય એમ સંવિધાનના જે સુધારા કરવાની વિરોધમાં જાય છે, સંવિધાન ખતરામાં હોય એવી ખોટી વાતો ઉડાડે છે. એ એક ખરેખર શંકા ઉપજાવે છે, કેમ કે સંવિધાન એ પરિવર્તનશીલ રહ્યું છે. આપણે જોયું છે નિરંતર, જે તે સમયે એવા પણ સુધારા આવ્યા છે. કોકને કોક જે તે સત્તા પક્ષમાં હતા પક્ષો, એમણે ક્યાંક ને ક્યાંક પોતાની વોટ બેંક માટે પણ સંવિધાનમાં બદલાવો લાવ્યા છે, જેમાં વર્કશીપ એક્ટ છે, વકફ બોર્ડ છે, શાહબાનો કેસ વખતે જે ભરણ પોષણનું જે 1985માં સ્પેશિયલ કોર્ટમાં સુધારા કરવામાં આવ્યા છે. એ આવા અનેક બાબતો છે કે જે સ્પેશિયલ સંવિધાનમાં ઉમેરવામાં આવ્યા છે. તો હવે કદાચ સંવિધાનમાં ક્યાંય નવી વાત આવે રાષ્ટ્રહિતમાં, જ્યારે આપણે જોઈએ છીએ આપણા પાડોશી દેશમાં અત્યારે બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, મ્યાનમારમાં જે રીતે ધર્મ આધારિત જે વ્યવસ્થા બદલાઈ રહી છે, જે અરાજકતા છે, એ આજની તો કાલ દેશને પણ નુકસાન કરી શકે એવું વાતાવરણ બની શકે છે, બની રહ્યું છે. તો એની સામે આપણે સંવિધાનમાં કંઈક ને કંઈક ફેરફાર કરવા એટલા જ જરૂરી છે. જો આજે સંવિધાનમાં જરૂરિયાત મુજબના ફેરફાર નહીં કરીએ તો પછી આવનારા સમયમાં દેશની સલામતી કે અસ્તિત્વ જ જોખમમાં મુકાશે. એટલે વિરોધ પક્ષે પણ બહુ જ ઊંડી રીતે વિચારવાની, દેશ હિત જોવાની જરૂર છે. અને સમયે સમયે જે પરિવર્તનો જરૂરી છે સંવિધાનમાં, સંશોધનો જરૂરી છે, એને કોઈ જ્ઞાતિ આધારિત કે ધર્મ આધારિત તરીકે ના જોવું જોઈએ, દેશ હિત તરીકે જોવું. હાજી જી, પ્રદ્યુમનસિંહ સરવૈયા. જી.
આપણા કોંગ્રેસના મિત્રએ વાત કરી અને ચોક્કસ આપણે આઝાદીના 75 વર્ષ થયા છે, એમાં 60 વર્ષ જેવા કોંગ્રેસે શાસન કર્યું છે, 55 થી 60, અને ચોક્કસ એમાં એના ઘણા અનેક કાર્ય એવા સારા છે કે દેશ કઈ 55-60 વર્ષ સુધી આમ નામ તો ન ચાલ્યું હોય. સંવિધાનના આધારે નવા જે એમણે વાત કરી અને ઘણી સારી બાબતો છે એવી યાદ કરવા જેવી કે દેશને માટે જેને કહેવાય કે આવકારવા જેવી વાત છે. પણ એક નિયમ છે કે જે શંકાસ્પદ નિર્ણયો હોય એને પ્રજાઓ જલ્દી યાદ રાખે છે અને દેશને જે નુકસાનકારક હોય વાતો એને જલ્દી યાદ રાખે છે. હવે ખાલી આપણે સંવિધાનની એક નાની જ વાત કરીએ તો જે 1991માં જે વકફ બોર્ડનો જે નિર્ણય સંવિધાનમાં બદલાવ કરવામાં આવ્યો, જે સીધું ઉડીને આંખે વળગે છે કે એ સંવિધાનની સમાંતર છે કા એની જેટલો જ પાવર આપવામાં આવ્યો છે, અથવા તો સમજીએ તો સુપ્રીમ કોર્ટ કરતા પણ વધુ પાવર આપવામાં આવ્યો છે. આ પ્રકારના જે બદલાવ છે એ સંવિધાનને ઉપરવટ જઈને જે જાય છે એને લીધે દેશને પછીના સમયમાં જે નુકસાની થઈ રહી છે, એટલે એ ઘણી બાબતમાં શંકાના દાયરામાં છે. હવે વાત કરીએ તો પ્રિયંકા ગાંધીજીની આજે જે રીતે એમને વક્તવ્ય આપ્યું, ખરેખર દેશને પણ એક નવા પોઝિટિવ નેતા, એક હોનહાર નેતા હોય એવું એમનું વક્તવ્ય ઉપરથી દેખાણું. એક ઘણી બધી રીતે એમને દેશના પ્રશ્નોને વાચા આપી, જે પૂરી તૈયારી સાથે આવ્યા હોય અને કદાચ સત્તાધારી પક્ષને પણ આટલો પોતાની ધારણા નહીં હોય કે પ્રિયંકા ગાંધીનું આજનું વક્તવ્ય આવું કોન્ફિડન્સ સાથેનું, ગંભીરતા સાથેનું અને એક પોઈન્ટ સાથેનું હશે, જે આવનારા સમયમાં કોંગ્રેસને પણ એક નવો ઉત્સાહ આપશે. ચોક્કસ ઇન્ડિયા ગઠબંધનને પણ ડાયજેસ્ટ નહીં થાય અને કદાચ આવનારા સમયમાં પક્ષમાં પણ એક નવો પ્રોબ્લેમ ઉભા કરે. ભલે નેતૃત્વ ઉભું થયું છે, ક્યાંક ને ક્યાંક યાદવા સ્થળી ઊભી ન થાય, એ પણ હવેના સમયમાં કોંગ્રેસને પોતાને પણ હવે જોવાનું રહેશે, કેમ કે એક મજબૂત હરીફ પક્ષને મળ્યા છે. ભલે આપણે જોઈએ છીએ પ્રિયંકા ગાંધીમાં ઇન્દિરા ગાંધીની આપણે ચોક્કસ ઝલક મળી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નાની એવી ખામી પણ એવી આપણે જોઈ શક્યા છીએ. જે ઇન્દિરા ગાંધીમાં પ્રભાવ, જે તેજ, પાવર, જે ઇન્ટેલિજન્સી જે હતી એની ગેરહાજરી હજુ ચોક્કસ દેખાય છે. પણ હજુ એમને માટે રાજકીય ક્ષેત્રનો હજી મોટો સમય છે અને અનુભવે કદાચ હજી વધારે ઘડાશે. એને દેશને એક નવા સારા વક્તા અને વિરોધ પક્ષ તરીકેનું સારું એક વ્યક્તિત્વ મળી શકશે એમાં ચોક્કસ દેખાય છે. કદાચ આપણે કોંગ્રેસના ભાઈ કીધું મિત્રએ કે વિરોધ જ કરવો, વિરોધ બધી તો વાતમાં ન હોય, જ્યાં હોય એને તો સારી વાત હોય, એને તો સન્માન દેવું એ અમારી એઝ એ વિશ્લેષક તરીકેની અમારી ફરજ છે. અને સાથે સાથે એક પ્રિયંકા ગાંધીની જો નાની એવી ભૂલ કરીએ તો એ પણ જે સંવિધાનની ચર્ચા થતી હતી એમાં આંબેડકરજીનો જ ક્યાંય ઉલ્લેખ નથી. ભારતના જેમને સંવિધાનનો રચયિતા એમનો જ ક્યાંય ઉલ્લેખ નથી અને ક્યાંક ને ક્યાંક અદાણીનો વધુ પડતો ઉલ્લેખ. ભલે અદાણીના જે કોઈ પ્રશ્ન છે જે તે સમયે તપાસ સમિતિઓ થઈ છે અને કદાચ ભવિષ્યમાં થશે, પણ ઓવરઓલ એ દેશના ઉદ્યોગપતિ પણ છે. એટલે એક મુદ્દાનો કાર્યક્રમ એ પણ ઘણીવાર શંકાના ઘેરામાં થાય છે. પણ તેમ છતાંય હવે દેશને અને કોંગ્રેસને ખાસ કરીને પ્રિયંકામાં એક નવું નેતૃત્વ મળ્યું છે, જે આવનારા સમયમાં કોંગ્રેસને ચોક્કસ નવો બળ આપશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજકીય